નમસ્કાર મિત્રો. ગુજરાતનું વાતાવરણ કોઈને કોઈ કારણોસર ગરમા ગરમ તો રહે જ છે. અને આજકાલ ભાવનગર જિલ્લાના બગદાણાના નવનીતભાઈનો મામલો ખૂબ ચગ્યો છે. અનેક પ્રકારના દાવાઓ થઈ રહ્યા છે, વાદ વિવાદ ચાલી રહ્યો છે અને નવનીતભાઈને મારવામાં આવ્યા, ગંભીર માર પડ્યો છે અને એના કારણોસર એ અમુક આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ નવનીતભાઈના સમર્થનની અંદર સમગ્ર કોળી સમાજના ધારાસભ્યો અને સંસદ સભ્યો મુખ્યમંત્રીને મળ્યા અને મુખ્યમંત્રીને મળી એમણે રજૂઆત કરી. સીટની રચના કરવામાં આવી છે, છતાં હજુ પણ સરકારના આ પગલાથી કોળી સમાજનો અને જે પીડિત છે એમને સંતોષ નથી. શા માટે? કારણ કે કેસની જે શરૂઆત થઈ એવું જ પોલીસે જયરાજસિંહ આહિરનો ઉપર જેની ઉપર આક્ષેપો છે એને ક્લીન ચીટ આપી દેવાનો પ્રયાસ કર્યો. એટલે ઘણી બધી વખત ઘણા બધા કિસ્સાઓમાં પોલીસ તંત્ર ન્યાયિક તંત્રની ભૂમિકામાં આવી જાય છે. એ પોતે જ જજ કરી દે છે આ ના બન્યું હોય, આ ના હોવું જોઈએ. પરંતુ ન્યાયતંત્રનું કામ ઘણા બધા પુરાવાઓ, આરોપી અને ફરિયાદીને સાંભળ્યા પછી ચુકાદો આપવાનું કામ હોય છે. પરંતુ આ કામ ઘણી બધી વખત પોલીસ કરી લેતી હોય અને એના કારણે વાદ વિવાદ થતો હોય છે. આ કેસમાં પણ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે અને એના કારણે સીટની રચના થઈ હોવા છતાં આ સમાજને એની ઉપર વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ ન હોવા પાછળના બીજા અનેક કારણો છે. એની અંદર જે મહત્વના કારણો છે એમાં તો સત્તાધારીઓની જે ભૂમિકા હોય છે એ સત્તાધારીઓની ભૂમિકા ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ગુજરાત અને ભારતના જે પદાધિકારીઓ છે સત્તામાં બેઠેલા, એમાંના 99% સત્તાધિકારીઓ એવા છે કે જેને ન્યાય, નીતિ, પ્રમાણિકતા, પારદર્શિતા સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. આવા પદાધિકારીઓ હોય અને એના કારણે લોકોના પદાધિકારીઓમાં વિશ્વાસ નથી રહેતો, પોલીસમાં વિશ્વાસ નથી રહેતો. કેટલાક કિસ્સાઓ જે બની ગયા એ ભૂતકાળની અંદર પાયલ ગોટીની જે ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કરવા પછી એનું સરઘસ કાઢવામાં આવ્યું અને મારવાના આક્ષેપો થયા, બધું થયું અને પછી પોલીસે શીશમરી ભરી અને એવું જાહેર કરવામાં આવ્યું કે ભાઈ આની અંદર હકીકત ભૂલ થઈ હતી, અમારાથી ભૂલ. આટલું બધું એક દીકરી ઉપર ફરિયાદ નોંધવામાં આવે અને એ ફરિયાદ પાછા સત્તામાં બેઠેલા લોકોના ઈશારે ફરિયાદ નોંધાય, એની એફઆઈઆર થાય, એની ધરપકડ રાત્રે ધરપકડ કરવામાં આવે. રાત્રે ધરપકડ કર્યા પછી એનું સરઘસ કાઢવામાં આવે અને પછી એને જેલમાં પૂરવામાં આવે, એને જામીન મળે. અત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આની અંદર કંઈક ખોટું થયું છે. જિગ્નેશ મેવાણીના કેસની અંદર આવું થયું. એક ટ્વીટ કરી અને એનું છેક આસામની પોલીસ જાગી ગઈ. તમે જુઓ તો ખરા પોલીસની ભૂમિકા કેવી છે. ગુજરાતની પોલીસ ના જાગી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની આજુબાજુના રાજ્યો હતા એની પોલીસને ખબર ના પડી અને છેક આસામના કોઈ મહાશય ફરિયાદ નોંધાઈ અને ત્યાંની પોલીસ દોડી એને અભયશ્રીને ઉપાડી લીધા પછી ચાલુ ગાડીએ એમણે કોઈ મહિલાની છેડતી કરવાની ફરિયાદ. કેવું અજીબો ગરીબ વસ્તુ છે કે એક ખૂબ સભાન ધારાસભ્ય હોય, કાયદાનો જાણકાર ધારાસભ્ય હોય અને એ ધારાસભ્ય પોલીસની હાજરીની અંદર એક મહિલાની સાથે છેડતી કરે, આવી કલ્પના પણ ના થઈ શકાય. અને એવી ખોટી ફરિયાદ, એટલે નીતિમત્તાનું સ્તર કેટલું બધું નીચું જઈ રહ્યું છે. ચૈતર વસાવાની એક કરતા વધુ વખત ધરપકડ કરવામાં આવી અને એમણે છેલ્લી ધરપકડ તો હત્યાની એક જાગૃત બોલકો ધારાસભ્ય કોઈ પણ વ્યક્તિની અને એ પણ જાહેરમાં હત્યા કરવાનો પ્રયાસ કરે અને આવી ફરિયાદ નોંધી દેવામાં આવી અને ફરિયાદ નોંધીને 93 દિવસ સુધી પાછા એમને જેલમાં તો રાખ્યા પણ પાછા ડીડિયાપાડિયામાં પ્રવેશવાની
એમને શરતે એમને જામીન આપવામાં આવ્યા. ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરી રહેલા આપ પાર્ટીના પ્રતિનિધિ રાજુ કરપડાની ધરપકડ કરવામાં. એમનો ગુનો શું હતો કે એમણે કડદા પ્રથાનો જે વિરોધ કરી રહ્યા હતા, એટલે પ્રજાના પ્રશ્ને બોલવું એ પણ ગુનો હોય એવું આ બધા સંજોગો પુરવાર કરે છે. એટલે આ સત્તાધારીઓની ભૂમિકા છે. સત્તાધારીઓની ભૂમિકાની સાથે સાથે પોલીસની ભૂમિકા. જેમ કહ્યું કે પાયલ ગોટીની જે ધરપકડ કરવામાં આવી, ચૈતર વૈશ્રાવાની ધરપકડ કરવામાં આવી, અને બગદાણાનો જે આ કેસ છે નીતિનભાઈનો, હવે એમને એક વસ્તુ તો બહુ સ્પષ્ટ, જેણે માર્યું હોય પણ ગંભીર મારવામાં આવે છે, એમનો ગંભીર ઈજાઓ થઈ છે. અને એમના આરોપો એવા છે કે જયરાજ આહિરનું નામ ન લેવા માટે એમની પર દબાણ કરવામાં આવતું હોય, પણ જે હોય તે પોલીસ કયા આધારે એવી ક્લીન ચીટ આપી શકે કે આની અંદર જયરાજ આહિર નથી? જે હોય જયરાજ આહિર હોવા જરૂરી નથી, અને જયરાજ આહિર ગુનેગાર છે એવું પણ આપણે નથી કહી શકતા. એટ્રોસિટી એક્ટની ઘણી બધી ફરિયાદો રાજકારણ પ્રેરિત હોય છે. એકબીજાની સાથે દુશ્મનાવટ પૂરી કરવા માટે અનુસૂચિત જાતિના એવા બોદા નાગરિકોના હાથો બનાવી અને પણ આવી એટ્રોસિટીની ફરિયાદ નોન શેડ્યુલ કાસ્ટની વ્યક્તિ, નોન શેડ્યુલ કાસ્ટ, નોન ટ્રાઇબ્સ ઉપર દાખલ કરી દેવામાં આવે છે. અને ફરિયાદ દાખલ કર્યા બાદ હવે પાછા સમાધાન થતા હોય, જે થતું હોય, પણ કાનૂનનો દુરુપયોગ તો થાય છે. પરંતુ એવી હજારો ફરિયાદો છે કે સાચા ફરિયાદીઓ પોલીસ સ્ટેશનમાં માથું ટપકી અને દિવસો પસાર કરે, છતાં પોલીસ સાંભળતી નથી, એની ફરિયાદ નથી લેતી. અને એ ફરિયાદ લેવામાં છે એને ઘણો બધો સંઘર્ષ કરવો પડતો, ક્યાંય ઘણા બધા આંદોલનો કરવા પડે, દેખાવો કરવા પડતા હોય, અને સાચી ફરિયાદો એ પછી નોંધાય. એટલે સર્વગ્રાહી રીતે પોલીસની જે ભૂમિકા છે એ તટસ્થ રીતે નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અથવા તો પ્રજાના સહયોગી થવાની, એટલે આ પોલીસની ભૂમિકા છે. સાથે સાથે સત્તાધારીઓની ભૂમિકા ગુનેગારોનું સમર્થન આપતી હોય એવું બાકાયદા કાનૂની રીતે એવું પુરવાર થાય છે કે સત્તામાં બેઠેલા લોકો, કુલદીપ સેંગાર નામનો જે ધારાસભ્ય હતો, જેનો જીવે ત્યાં સુધીની સજા થઈ છે, એને કોર્ટે જામીન આપી દીધા. એટલે કોર્ટે જામીન આપ્યા, એની આગળ પાછળ કેવા સંજોગો સર્જાયા હશે એ તો તમે કલ્પના કરી શકો છો. અનિરુદ્ધ સિંહ, જે પોપટલાલ સોરઠિયાના ખૂન કેસનો આરોપી હતા, જેને સજા થઈ હતી, એના એક પોલીસ અધિકારીએ પોતાની સત્તાને એની સજા માફ કરી દીધી. કેવી વસ્તુ કહેવાય! બિલ્કિસ બાનોના જે આરોપીઓ હતા, એમના તો આરોપીઓની સજા માફ કરી, એને છોડવા મૂકવામાં આવ્યા, પાસે એમના હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યા. આસારામનો જામીન મંજૂર કરવામાં આવ્યા છે, અને હવે પાછા એના બધા જૂના તાઇફાઓ ચાલુ થઈ ગયા છે. પીડનનો જે આરોપી હતો બ્રિજભૂષણ, જેણે દેશની ટોચની જે મહિલા પહેલવાનો હતા એની સામે ઔન શોષણ કર્યાના આરોપો થયેલા છે, એની સામે ફરિયાદો થઈ છે. એને હમણાં થોડા સમય પહેલા પ્રો રેસલિંગ લીગનું એક કાર્યક્રમનું ઉદ્ઘાટન હતું. એની અંદર એને આમંત્રણ આપવામાં આવ્યું અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે એને આમંત્રિત કરી અને એને પાછું બુકે આપવામાં. એટલે જુદા જુદા અનેક કેસોમાં આરોપીઓને આ રીતે સમર્થન મળતું હોય છે. એટલે દેશનું સર્વ દિશાઓથી અધપતન નોતરી રહ્યા લોકો, સત્તાધારીઓ જે સત્તામાં બેઠા, એ દેશનું સર્વ દિશાઓમાંથી અધપતન નોતરી રહ્યા. છતાંય વળી પાસે આ બધા હરિશ્ચંદ્રના દીકરાઓ હોય એવા દાવા કરી રહ્યા છે. મિત્રો, આવી અનેક ઘટનાઓ છે. એટલે આ તમને ક્યારેક સીધી લાગુ પડશે, સીધી લાગુ ના પડતી તો અપ્રત્યક્ષ રીતે તમને અસર કરતી હોય છે. માટે તમને યોગ્ય લાગે તો તમારે પણ આ વિષયમાં બોલવું જોઈએ, તમારા વિચારો રજૂ કરવા પડે. તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.